गुड मॉर्निंग, जय माताजी, जय द्वारकाधीश। तो सवार पड़ी गयु અને નાસ્તો પાણી કરી આપણે થઈ ગયા છીએ રેડી ને જોઈ લો સવારનો નજારો। જો પોપટ ને ચકલી બધામાં બેઠા તાર ઉપર ને સવારે જો सूरज दादा પણ આપણે ઉગી ગયા है। गौ माता पण दर्शन करी लियो। अने काले आपणे ओला लाडवान ओला ढेफला ने एवं खाधु ने ई पाછી सर्दी थई गई है। पाछुं एवं मने एवं लागे के आ बाजू नाखे ने बंद थई गयुं मारुं। अने आजे वाड़ीए जवानुं आपणे तो वाड़ीए जईने आपणे आजे ओला जी आपणे ओला है ने पूरा है ने ओला पूरा हूँ सॉरी आपणे ओली जी भारियों करता था ई थोड़ी रही गई थी ई करशुं। अने आज आपणे घऊं काढवा थेसर नहीं सॉरी आज आपणे हार्वेस्टर आवशे तो हूँ तमने हार्वेस्टर पण बतावीश। आपणे हार्वेस्टर में जोऊं के आपणा घऊं ओली बाजुना आपणा घऊं जी पाकी गया था ई आपणे काढवाना है। तो हालो ई बाजू जाए हवे। हजी तो मोड़ू आवशे कारण के अटाण में तो वाड़ीए आपणे घऊं में ठार होय एटले आपणे 11 वागे ढुकड़े आवशे। हालो वाड़ी बाजू जाई। तो अत्यारे आवी गया छे आपणे वाड़ीए अने वाड़ीए आपणे पावड़ो लेवा आव्या हता। अहींया आपणे ते दी आ गुंदरी भरी ने ते दी आपणे आ पावड़ो अहींया राख्यो तो एटले पावड़ो लईने हवे आपणे जवानुं है वा जीरावाळा पड़ामां। त्यां आपणे पावड़ानी मददथी खरी करवानी है अने बपोर 1 वागे ढुकड़े आपणे आ घऊं काढवाना है। ત્યાં સુધી આપણે ઓલા જીરાની થોડુંક ઓલું બાંધવાનું હતું એ બાકી રહી ગયું હતું એ બધું કરશું અને ખરી કરશું। અને તમને જો ડુંગળી બતાવું બી જોઈ લ્યો તમે કેમ છે બી। અને આ બાજુ જો આ વરિયારી જે આ ઉપર થઈ ગઈ હોય ને આ ફૂલ એ બધાય વરિયારી છે। તો આ આપણે આગળ કરી ગયા હતા ઓલા દિવસે એ બધી ભારીયું બંધાઈ ગયેલી અને ઓલી બાજુ છે એ હજી બાંધવાની છે આપણે। અને હાલો પાવડો લઈ આવ્યા એમાંથી અને હાલો અહીંયા જાય એટલે આપણે ત્યાં ખરી કરવાની છે। ત્યાં ખરી કરી નાખીએ ફટાફટ। લઈ લ્યો પારસભાઈ ઊભા ને આપણે ત્યાં આપણે ક્યાંક ખરી કરવાની છે। તો હાલો એ બાજુ જાય આપણે। હા જીરું તમને બતાવું આપણું જીરું ફૂલ પાકી ગયું। અટાણા તો આમાં ઠાર છે એટલે ઘડીક વાર રહે હજી અને પછી આપણે ભારીયું બાંધશું। અત્યારે આપણે જો અહીંયા છે ને ત્યાં છે ને આપણે ખરી કરવી છે એટલે આ ભારી છે ને બધી એ આમ ઉપાડીને મૂકી દેવી અને અડધી આમ મૂકી દેવી અને પછી અહીંયા ખરી કરી નાખવી છે। ચાલો હવે અહીંયા ખરી કરી નાખીએ। તો જો આપણે પારસભાઈ છે ને માથી ઉપાડી અને આ બાજુ મૂકી દઈએ એટલે એટલી આપણે ખરી થઈ જાય। આવી રીતે ઉપાડીને ઓલી બાજુ મૂકવાનું હોય બીજું કાંઈ નથી કરવાનું। જ્યાં ઉપાડી અને વાં ઓલી સાઈડ મૂકવાનું એટલે આટલી જગ્યા થઈ જાય એટલે ખરી થઈ ગઈ બીજું કાંઈ ના હોય। અને આ હજી પાવડો મારવો પડશે। આ હજી પારા દેખાય ને એ બધા આમ ફોરવા પડશે। જોઈ લ્યો અવડી ખરી કરી આપણે માથી લઈ અને અહીંયા ક્યાંક હજી 2 ભારી ઉપાડ લે એટલે થઈ ગઈ એટલી ઘણી ભાઈ। ભાઈ એક ઉપાડ લે ને હા બસ લે। તો અહીંથી હવે આપણે આ પારા ફોરવાનું કામ ચાલુ કરી દઈ। આવી રીતે જ આમ થોડા આમ પારા ફોરી નાખવાના છે એટલે આપણે લુગડું પાથરવું હોય ને તો એ આરામથી પથરાઈ જાય। આવી રીતે આમ ફોરી જવાના છે। આવી રીતે આમ ફોરી નાખવાના। તો હાલો બધાય ફોરી નાખીએ। અને મારા પપ્પાએ જો આવ્યા
જો તમે અટાણે આપણે ખરી કરવાનું કામ ચાલુ છે. અને અવળી ખરી થઈ જાય. અવળી ખરી તો થઈ જ જાય ને. મેળ્યો કેવડી ખરી આપણે કરી. હજી એટલું આ બધું હજી ફોરવાનું છે. તો આપણે અડધી ખરી થઈ ગઈ છે મેળ્યો. અને અડધી થોડીક બાકી રહી. અને હવે આપણે ઓલી પાર્યું છે એ બાંધી દઈએ. હાલો, કારણ કે હવે તપી ગયું છે. કયું ની વાત છે. હવે તડકો થઈ ગયો છે જોઈ લ્યો ફૂલ. એટલે હવે આપણે ઓલી બાંધવા માંડ્યું પાર્યું બધી. તો હાર્વેસ્ટર આવી ગયું છે. અને અહીંયા જુઓ ચા પાણીની તૈયારી હાલે છે. પહેલાં ચા પાણી પાઈ દેવો છે અને પછી જ આપણે ઘઉં કાઢવાના છે. જો અહીંયા બધું રિવેસ મારે છે ને પછી એવું કરે છે. આપણે શેર ખોલી આવ્યા છે અને અહીંયા પછી અહીંયાથી શેરમાંથી આવવા દેવું. પહેલાં ચા પાણી પીને પછી જ આગળ વધવું છે. એટલે પછી ઊભું ના રહીએ. અને એમાં ટ્રેક્ટર આવી ગયું એક અને એક હજી આવે છે. એટલે 2 ટ્રેક્ટર રાખ્યા છે આપણે. તો હાલો હવે એ બાજુ જાય. ટ્રેક્ટર આપણે જવા દીધું અને પેલું ટાંકી ભરાઈ ગઈ એટલે ટ્રેક્ટર જાય છે આપણે રાખવા. જોઈ લો હમણાં ઘઉંનો દદેડો થાય. હાલો એ બાજુ તમને બતાવું. હાલો થાવાનો હો ભાઈ. ઘઉંનો ઢગલો હમણાં રિવેસ મારીને હરખું રાખે એટલે ઢગલો થાય હો ભાઈ. જો અહીંયા વાહે ઓલું કપાઈ ગયેલું એ બધું નીકળે અહીંયા. હાલો ચાલુ થયો હો ઢગલો. આપણે જોઈ લ્યો બાટી નાખવાનું ચાલુ થઈ ગયું છે. જોઈ લ્યો ટોલી ભરાઈ છે હો. મહિલાભાઈ ને પારસભાઈ ની વિડીયો ઉતારે હો ભેગા.
જો આપણે હાર્વેસ્ટર ઉપર ચડીને જો આપણે અહીંથી નજારો તમને બતાવું. જો આ ભાઈ હાકે છે અને આપણે અહીંયા પાસે ઊભા હોય જોઈએ તમે અહીંથી આપણે ઘઉં કાઢવાનું કરતા. આપણે પહેલી ટોલી ભરાઈ ગઈ છે અને આપણે આવી ગયા એને ઠલવવા. જોઈ લ્યો અટાણે ઠલવાય છે. ઘઉં કેમ છે ઉપર ઘઉં છે આપણા. હવે ઉલાન નાખો. તો આપણે આવી ગયા જો બીજી ટોલી ભરવા અને બીજા ફેરામાં ઠલવાય છે. જોઈ લ્યો ઘઉં. આપણા ઘઉં નીકળી ગયા અને જોઈ લ્યો તમે હવે હાર્વેસ્ટર જવાનું છે. હવે અહીંયા આપણે કામ પૂરું થઈ ગયું છે. હવે જાહે બીજે. આપણા ઘઉં થઈ ગયા છે અને આપણા જોઈ લ્યો હવે ઘઉં છે અને પૂરા 500 લેવાની ગણતરી છે. તો વાડી આવી ગયા ખાઈ પીને. બપોરે 2 વાગે ખાવાનો વારો આવ્યો છે. 2 વાગે ખાઈ પીને ઘડી ખોઈ ગયા હતા અને પાછા વાડી આવી ગયા. પાછા આપણે આ ઘઉંનું ટ્રેક્ટર ભરીને આવ્યા ઓલા રૂમમાં અંદર નાખવાનું છે. એડી ખેરવાનું કામ કરે છે. જો તમે આ છે આપણા ઘઉં અને આ ઘઉં આપણે અંદર ભરવાના છે. જોઈ લ્યો તમે આપણે આ ઘઉં લોકવન ઘઉં છે. જોઈ લ્યો તમે કેમ છે ઘઉં. જોઈ લ્યો એકદમ પીળાશ મારતા આપણા ઘઉં છે અને આપણે અહીંયા અંદર આ ઘઉં ભરવાના છે આ રૂમમાં. તો હાલો હવે ઘઉં ભરવા માંડીએ. ઘઉંનું તગારું ભરીને આવી ગયા હવે આપણે. જોઈ લ્યો અને અહીંયા ઠલવવાનું છે. તો હાલો ઠલવી નાખીએ. આવી રીતે આ બધા રૂમમાં ભરવાના છે. જો ચાલુ થઈ ગયા તગારા. પછી તગારું લઈ લ્યો. તો જો આપણે એક ઢગલો ઠલવી નાખ્યો એક ટ્રેક્ટર અને હવે બીજું ટ્રેક્ટર આવી ગયું છે. જોઈ લ્યો હવે આ ઠલવવા માંડી. હાલો ખાલી અડધી કલાક થાય. ખાલી અડધી કલાક જ થાય. હાલો સડી ગયા હે બધા ટ્રેક્ટરમાં. મારા પપ્પા રહે છે પારસભાઈ હું બે ત્યાં નાખે જાઓ. હાલો કામ થઈ ગયું ચાલુ. હો ભાઈ જોઈ લ્યો તમે આપણે જો ઘઉં ભરાઈ ગયા હે. જોઈ લ્યો એટલા આપણે ઘઉં થયા હે અને હવે અહીંથી આપણે વારીના ભેગા કરી દઈ ઘઉં અને ઓલું બાયણેનું લુગડું એ હક લઈ એટલે આપણું કામ પૂરું. તો અને આ ઘઉં કેટલાક થશે એ જરાક કમેન્ટ કરી દેજો. આપણે અંદર ઘઉં ભરી એમાં અને સીધા આવી ગયા અગાસી ઉપર. પાણી ગરમ મૂક્યું છે. ગરમ પાણી થઈ જાય પછી નાહી લઈ. અને જો આજનું વાતાવરણ જુઓ તમે વાદળા થઈ ગયા છે અને વરસાદની આગાહી છે એવું કહે છે બધાય. જોઈ લ્યો વાતાવરણ કેવું થઈ ગયું છે. અને અટાણે જો પવન ફૂલ પવન છે. જોઈ લ્યો આ બાજુ જો ધજા કેમ ફરકે છે. જોઈ લ્યો જો કોયલ પણ બોલે છે. અને આજે થાકી પણ બહુ ગયા છે અને ભાકી ઓલી ઘઉંની ઓલી ભૂકી ઉડી હોય ને
એ બહુ આમાં આમ ખંજવાર આવે વિડીયો હોય ને આપને એટલે બહુ ખંજવાર આવે છે. તો આજનો વિડીયો બસ આટલો જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.